चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. ધર્મ ની રુચિ એટલે ગુરુદેવના વ્યાખ્યાનો સાંભળવા જતા એમને મેળે જ નક્કી કર્યું કે આ કોઈ જુદા પુરુષ છે. હિંમતભાઈ પછી એમને લખ્યું ને હું તો નાની હતી એટલે મને તો ત્યાર પછી મળ્યા ગુરુદેવને દર્શન થયા પણ એમને પેલા નક્કી એમને કર્યું. બુદ્ધિનું સ્તર માતાજી ઘણું ઊંચું, ઓળખવાની પારખવાની પહેલેથી જ આ જાતની શક્તિ કોષા કરે એવું સ્થાનક વાસીમાં હોય છે. એવું કરતા અપાસરે હોય રહેવાનું એવા કઈ દિવસો હોય ત્યારે એવું કરતા ઓલું કઈ ઓલું પાથરવાનું હોય ને એવું પાથરે સાચું આ છે. અનંત કાળથી સમ્યક દર્શન નથી થયું ને આ બધું વ્રત આ બધું સાધુપણું લીધું એ સાધુપણું આ ગુરુદેવ કહેતા ને એમાંથી ગ્રહણ. એટલે હિંમતભાઈ ને કઈ લાંબુ લાંબુ કાગળ લખ્યો હતો વચ્ચે એક મકાન એટલે એવડા ગોરા ને એવા બધા એ કરવાનું છે. બીજું શું એમ બોલતા એ જ છે ને ખરું. સો ટકા કેમ કેવાય પણ કરું છું અંદર શું કરવાનું એમ બોલતા એવા પડકાર આનંદ આવ્યો એમ બોલા ગુરુદેવ જ્ઞાન બે પગલે હતું ને એટલી જગત આમ ફરવા જાઉં કે આમ જાઉં બે સમ્યક દર્શન નું કેટલું બધે જોઈ આવે ક્યાં કેવું માનસન છે બધું જોઈ આવે કેવા છે બધા. અજમેર માં જોઈ આવે પંડિતજી ને બધા ગયા કામ કરવાનું ગુરુદેવ કે બસ ઓલું માટીનું બધું કરી નાખો એવું કહેતા હતા. પછી આવી રીતે કર્યું પણ તોય બધું જોઈને કરતા હતા. તો કેવું રંગ બેરંગી કેવું સરસ લાગે છે. દાદા વીરસેન સ્વામી આમ કીધું છે અને આમ કીધું છે ફલાણે ઠેકાણે આમ આવે છે એમ ધ્યાન રાખીને વાંચવું. ગુરુદેવ તો લોકોત્તર પુરુષ હતા. હજી અમને જ કહેતા હતા એમને તો
એટલું કર્યું છે તો લોકો ઉત્તર પુરુષ આત્મા એક શાશ્વત, બધી પર્યાયો પલટાય છે. આમાં કેટલા ભવો કર્યા જેવી અનંત. એમાં આ ભવ ની અંદર ગુરુદેવ મળ્યા એ મહાભાગ્ય. આટલા પ્રસંગો નજરે જોવે છે છતાં જીવને વૈરાગ્ય સાચો ક્યાં આવે? મામા 2 દિવસ પહેલા તો આપણી સાથે વાતો કરતા હતા અને આજે જયારે ક્યાં પડી ગયા. એવા ફેરફારો કેવા થાય છે. હજી આ પૂનમ સુધી તો અમારા ઘરે આવ્યા હતા. અઠવાડિયા 8-9 દિવસમાં ઘુમડા થયા હતા, પણ કેમ નબળાઈમાં આવતા. ત્યાં તો જ્યાં મને ચેન પડતું નથી, હું ત્યાં જઉં તો આખું ફ્રેશ થઈ ગયું કે તાજો થઈ ગયું. માતાજી પાસે થોડું બેસું કરી દરેક છે એ કરવાનું છે. કેટલા વર્ષો વાણી વરસાવી આવે છે ને કે આ ગુરુદેવે જે વાણી, ગુરુદેવે જે ઉપદેશ આપ્યો છે એની આગળ કોઈ વિશેષ નથી. કે 3 લોકનું રાજ પણ એ તુચ્છ છે. ઇન્દ્રની પદવી એ કઈ વિશેષ નથી. આ પૃથ્વીનું રાજ કે 3 લોકનું રાજ એ પદ્મનંદીમાં આલોચના પાઠમાં ગુરુદેવે જે ઉપદેશ આપ્યો છે ને એ જે અંદરમાં જે જમાવટ કરી છે એ આગળ બધું એ જ ગ્રહણ કરવાનું છે. ભાઈ આ પંચમ કાળમાં આવું મળે ક્યાંથી? ગુરુદેવ નો અહીં અવતાર થાય, તીર્થંકર નું દ્રવ્ય અહીં અવતાર થાય અને આ બધા મોક્ષો વચ્ચે રહીને વાણી વરસાવે. એ તો વચ્ચે એવો કાળ આવી ગયો આ પંચમ કાળની અંદર કે એનું સાનિધ્ય મળ્યું વર્ષો સુધી. એવું થઈ ગયું. ત્યારે આવો યોગ બને છે. આચાર્યો પેલા જ ઘણા થઈ ગયા છે, પણ એનો યોગ મળવો બહુ મનમાં વિચાર. આ તો આ સાક્ષાત મનુષ્ય વચ્ચે રહીને વાણી વરસાવ્યા, નિરંતર વાણી વરસતી. એ જે મેળવ્યું ને એમનું સાનિધ્ય મેળવ્યું ને વાણી મળી, એનાથી બધું જીવન સફળ થાય. પછી જે કહી ગયા છે એ દેવગુરુ શાસ્ત્રની પ્રભાવના, એ એમના પ્રતાપે બધું થયા કરે છે. પુરુષ હતા એટલે એમને પ્રતાપે એમના પગલામાં બધા ભક્તો એમની પ્રતાપે જ બધા દેવગુરુ શાસ્ત્રની પ્રભાવના એમ આવવાની છે, થયા કરે છે. એ રીતે આ ગુરુદેવ ને આ સોનગઢ આ નજીક આવી રીતે આ તીર્થ ક્ષેત્ર જેવું બની ગયું છે. ઘણા ક્ષેત્રો હોય છે તીર્થો, ક્યાંક એકલા જંગલમાં હોય છે, ત્યાં જવું બધાને મુશ્કેલ પડે એવું હોય છે. એને બદલે આ બધું એકદમ સોનગઢ બધાને આવવું સહેલું પડે એવી રીતે આ બહુ જંગલી નહીં, બહુ આવી નહીં, આમ શાંતિ વચમાં આવી ગયું છે. ઘણા તીર્થ ક્ષેત્રો હોય એકલા જંગલમાં મુશ્કેલીથી પહોંચે તો સીધી રીતે અવાય એવું ત્યાં હતું. ઠેઠ આ બધું પાછળ બધું એક હીરાભાઈ ની દુકાન હતી, પછી આ બધું ખુશાલ અતિથિગૃહ બધું પાછળથી ગુરુદેવ ના પ્રતાપે એટલું વધતી ગયું. આ બધું તો અહીં જંગલ લાગતું.
સ્વાધ્યાય મંદિર ક્યાંય દૂર લાગે કે આ ક્યાંય જંગલમાં છે, અહીંયાથી અહીં આવવું પડે. મંદિર સાથે અહીંયાથી આવી તો રાત્રે અહીંયા મંદિરમાં બેસવું હોય તો બેસી શકાય નહીં, આરતી ઉતારીને તરત જવું પડે એમ. એટલું આમ વચ્ચે બધી ખાલી જગ્યા. ગુરુજીનો વિરહ તો ખરેખર આપણા પ્રસાદથી અમને અત્યારે દેખાતો નથી, ઓછો લાગે. એ બધો પ્રસાદ તો ખરેખર ગુરુદેવ જ હતા અધ્યા મંદિરમાં. પેલા માઇક વગર ક્યાંય સુધી સંભળાતા એવું તેમની વાણી. 93 ના મકાન અહીંયા અમે રહેતા અહીંયા સંભળાતા. ગમે છે નથી એવું અમુક વચ્ચે કઈક શબ્દ બધા છે ત્યાં આવે કે આ રસ્તે મોટરું હલવાની છે એમ કોક ને સ્વપ્ન આવતું કે આ રસ્તો હવે જંગલ જેવું અહીંયા બધી મોટરું હલવાની છે, અહીંયા આમ થવાનું છે, એવા સ્વપ્ન આવતા. મંદિર ને બધા મંદિરોને લઈને એક તીર્થ ક્ષેત્ર જેવું થઈ ગયું છે. એક જણ કોઈ બહાર થી શિખરો દેખીને આ છે અહીંયા આ શિખરો દેખે આ મંદિર કહેવાય એમ કોક આવે છે. એક કોક શિખરો જોઈને કરવા જઈએ તો કરતા બુદ્ધિ આવી જાય. બુદ્ધિ કરતા તો પર્યાયમાં ઈષ્ટપણું કેવી રીતે કરવું? પર્યાયનું ઈષ્ટપણું કરીએ છીએ તો ત્રિકાળની જે કાલે દ્રષ્ટિની વાત કરી તો દ્રષ્ટિ જો લક્ષ્મણ ના રાખીએ તો અનંત ભાવમાં કર્યું છે કેમ લાગે? દ્રષ્ટિને લક્ષ્યમાં રાખવી, જ્ઞાયકને ગ્રહણ કરવો, એની સાથે સાથે બધું થાય છે. એક કરીને એક છૂટી જાય એવું નથી હોતું. એ સાધનામાં એવું હોય છે. એક દ્રષ્ટિ લક્ષ્યમાં રાખી તો પછી સાધન છૂટી જાય, સાધન લક્ષ્યમાં રાખી તો દ્રષ્ટિ છૂટી જાય એવું નથી. એ એકાંત એવું ગ્રહણ કરે તો છૂટી જાય, બાકી છૂટી જાય એવું નથી. જેમ જ્ઞાયકને ગ્રહણ કરી અને જ્ઞાનમાં એને હોય છે કે આ પર્યાય છે, એ પર્યાય સાધનામાં હોય છે. સાધનામાં બધા સાધન અંદર પુરુષાર્થ બધું આવે છે, એ છૂટી નથી જતું, એની સંધિ છે. એમ કે એક જ્ઞાયકને ગ્રહણ કર્યો અને દ્રષ્ટિને સ્થાપી દીધી તો બધું છૂટી જાય એવું નથી હોતું. એક તરફ લક્ષ્ય કરે ને એક તરફ જ પોતે એકાંત લઈ જાય તો છૂટી જાય, એ છૂટી નથી જતું. એની સંધિ થઈ શકે છે. એકને મુખ્ય રાખે અને બીજું ગૌણ રાખે તો થઈ શકે છે. નાયકને ગ્રહણ કરે મુખ્યપણે અને પર્યાયનું લક્ષ્ય રાખીને પુરુષાર્થ કરે તો થાય છે. એનું લક્ષ્ય રાખવાનું છે કે હું તો અનાદિ અનંત શુદ્ધ છું. એમને શુદ્ધતામાં કાંઈ અશુદ્ધતા અંદરમાં પેઠી નથી, તો પણ પર્યાયમાં અશુદ્ધતા છે, દ્રવ્યમાં નથી. પર્યાયમાં અશુદ્ધતા છે, માટે હું અંદર પોતાના સ્વરૂપ તરફ સ્વરૂપની પરિણતિ પ્રગટ કરવાથી અશુદ્ધતા ટળે છે. તો એક ગ્રહણ કરે તે છૂટી જાય એવું નથી. એક દ્રવ્ય છે ને એક પર્યાય છે, બે દ્રવ્ય હોય તો છૂટી જાય. એક દ્રવ્ય છે એક પર્યાય છે, એકને ગૌણ કરવાનો એક મુખ્ય છે. ઉપયોગમાં કોઈ વાર વિચારમાં આવે તો એ પર્યાયના વિચારો આવે. પર્યાય એમ જ્ઞાનમાં મુખ્ય થાય, પણ દ્રષ્ટિ એક મુખ્ય છે દ્રવ્ય ઉપર ને પર્યાય ગૌણ છે. જાણે માત્ર એટલું નહીં પણ પુરુષાર્થ કરે છે. માત્ર જાણે તો પુરુષાર્થ થાય. એ એવી જાતનું જાણે કે હું જ્ઞાતા છું. એ જ્ઞાતાની ઉગ્રતા કરે એટલે જ્ઞાનમાં પુરુષાર્થ આવી ગયો. પણ એમ માત્ર જાણવા ખાતર જાણે તો એમ જ્ઞાનમાં પુરુષાર્થ નથી જતો. નાયકની ઉગ્રતામાં પુરુષાર્થ આવી ગયો, પણ જ્ઞાતા એટલે જાણપણું કર્યું કે પર્યાય છે એમ જાણ્યું એટલે પુરુષાર્થ આવી ગયો એમ નથી.
જ્ઞાતા ધારાની તીક્ષ્ણતા કરે તો એમાં પુરુષાર્થ આવી જાય છે. હું જ્ઞાયક છું અને જ્ઞાતા ધારાની ઉગ્રતા કરીને એમાં લીનતા કરે તો એમાં પુરુષાર્થ આવી જાય છે. હું દ્રવ્ય જ્ઞાયક છું. એ જ્ઞાયકને જ્ઞાયક રૂપે રહેવા માટે, જ્ઞાયકની પરિણતિને દ્રઢ કરવા માટે થઈને એની જ્ઞાતાધારાની ઉગ્રતા કરવા માટે પુરુષાર્થ કરે છે. બહાર જતો ઉપયોગ અને વિભાવની પરિણતિ જે છે એ વિભાવ પરિણતિથી પોતે છૂટો પડીને અંતરમાં સ્વરૂપ તરફ લીનતા કરવાનો પ્રયત્ન કરે છે. જાણવું એટલે માત્ર જાણી લેવું એમ નહીં, પણ એ પુરુષાર્થ પૂર્વકનું જાણવાનું છે. જ્ઞાતાધારાની ઉગ્રતા કરે છે. પર્યાય બેની વચ્ચેની રમત જ સમજાતી નથી. આમ કરવા જઈએ તો નિશ્ચય કાઢી જવાય છે, આમ જઈએ છે તો જવાળા પાછી થઈ જવાય. એ બધું વિકલ્પાત્મક છે ને એટલે એમ થાય છે. સહજ હોય તો ન થાય, વિકલ્પાત્મક છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકી વિકલ્પથી થાય છે. બહાર એ બધું વિકલ્પથી કરવા જાય છે ને, એક વિકલ્પ છૂટી જાય ને એક વિકલ્પ થાય, એક વિકલ્પ છૂટી એમ થાય છે. સહજ રૂપે હોય તો એમ થતું નથી. નાયક ઉપર પરિણતિ સહજ, નાયકની પરિણતિ સહજ થાય તો એક ગ્રહણ કરે, એક છૂટી જાય એમ ન થતું. દ્રવ્યનું ગ્રહણ રહે છે, પર્યાયમાં પુરુષાર્થ રહે છે, બધું થાય છે. વિકલ્પાત્મક કરે, વિકલ્પાત્મક થાય છે ને એટલે એક કરે એક છૂટી જાય એવું થાય છે. પણ એની સંધિ યથાર્થ વિચારીને નક્કી કરવું જોઈએ કે દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાયમાં પુરુષાર્થ એ બેની સંધિ કરવા જેવી છે. એકને ગ્રહણ કરીને એક છૂટી જાય તો એકલું નિશ્ચિત થઈ જાય છે, અને એકલો વ્યવહાર અનાદિનો છે. તો જો દ્રવ્ય દ્રષ્ટિ થાય નહીં તો મોક્ષનો માર્ગ જ પ્રગટ થતો નથી. માતાજીની અમૃત स्वर्णपुरी अति पावन